મારી દેવી ને હું રખોપું હોપીને જઉં છું. હે બાપા તે મેલડી તમારું રખોપું કરે હાસો ભેગા કાળી વેલ છું ગાળું દેવી તો અમે માતાની દેવી 5 મણ દાણા જોતા હોય ને પૈસા ન હોય ને તો કોકને આ 3 મહિના ગીરો મૂક્યો હોય ને તો માતા એમે ગીરો મૂકી આપી. છોકરો પરણાવો ને પૈસા ન હોય તો આ દેવનો કંડિયો લઈને કોકની આ જેવી કે દેને બાપ તારી મારી દેવ તને આપું પણ છોકરો પરણાય પછી તને આમ તો પૈસા પાછા દઈશ અને પણ માતાને રહેવા ન દેવી પણ પૈંડ વેચી નાખવી પણ 5000 રૂપિયાનું દેવું માથે હોય ને માતાને મૂકીને આવ્યો ને તો મર્યા પહેલા 5000 લઈ અને એ માતાને છોડાવીને પાછા મઢમાં મૂકવી તો અમે મૂકવી. તોય અમને વિશ્વાસ છે કે અમારી નાગણીઓ અમારી માંથી જાય નહીં બાપ અને જો જાય ને તો તમારી હિરિયાની લાસુડીની ભગત્યની ખોટ લાગે. પાટણ પરગણાની માલિપા 80 વર્ષની ડોશી 70 વર્ષની ડોશી જીવણી રુસ્મેણ અને હિરિયા ભુવાની વહુ જાતના વાઘરી અને હિરિયા માતાજી મેલડીને ટોકો કર્યો તને મલકમાં દીકરા દેવા તારી ફાટમાં છોકરા હતા એટલા બધે તે દીધા તને મારી હારું એક દીકરો ન જડ્યો. હે મારી માં તું ભિખારણ બની હું માગું તારી પાસે મલક આખાના માણા મઢા આવીને માનતાયું લઈ જાય મને ખબર પડે કે આજ ઓલે નાળિયેર વધ્યો દીકરો દીધો ઓલે માંડવો નાખ્યો ને દીકરો દીધો તે તારી જોડીમાં આટલા બધા દીકરા હતા તને કોઈ દી મને દીકરો દેવાનો ભાવ ન થયો. અને તેથી મઢમાં માતા બોલી રાતે સપને કે ખમા મારા હિરિયા જગતનો ખેડૂત ખેતરમાં ઝારનો દાણો વાવન તો ઉગે પણ તું મારા મઢમાં બેહી જા 3 દાડા અને આજથી તારી વાઘરણ 70 વર્ષની ડોશી છે ને એને દિવસ ગણવાના ચાલુ કર જા 70 વર્ષની ડોશી 9 મહિને દીકરો આપું તો માનજે તારી માતા મેલડી હતી. વિચાર કરજો 70 વર્ષની ડોશીને માતાજીએ કીધું તું આય બેસ આય દીવો કરી એટલે તારી બહુના તારી વાઘરણના પેટની મારી પાસે દીવો ચાલુ થાય ઉદરમાં દીવો શરૂ થાય. 9 મહિના દીકરાનો જન્મનો જ્યારે સમય થયો ત્યારે 70 વર્ષની ડોશીને કહેવાય છે કે દીકરાને જન્મ દેવાની તાકાત નહોતી અને બાઈ કહેવાય છે કે કાળી પીડાએ રોતી હતી અને તેથી હિરિયે મઢમાં મેલડીને મેણું માર્યું. હે ગોઝારણ મેં તો માગ્યો પણ તને શરમ ન લાગી કે 70 વર્ષની ડોશી મરી જશે તને ભાન ન પડે અને એ મરી જશે પછી મારે જીવન શું કામ છે. મારી જો વાઘરણ મરી જાય દીકરાને જન્મ દેતા તો હા ભળ કે તારા જ મઢની શરીર લઈને પેટમાં નાખીને મરી જશે. આમ કરીને બરોબર જ્યાં ઓસરીને મારી પાસે ડાકલી લઈને વગાડતો તો 80 વર્ષની ડોશી હાથમાં લાકડી લઈને નીકળી હો. હે તેથી માતા કહેવત છે કે 80 વર્ષની ડોહલડી મેલડી મઠમાંથી લાકડી લઈને નીકળી અને હિરમલનું ઘર પૂછીને કીધું કે મારા હિરિયા તા તો હિરિયા ડાક પડી મૂકીને કીધું કે ઓળખી બાપ ઓળખી હાલી આવી મારી માં મેલડી. હિરિયા શું કામ રોવે છે ઘરમાં જઈને જોયું બાપ દીકરો મેં દીધો છે અને દીકરો દઈને માને મારું તો તું મને મેલડીને ખમા કોણ કે લે જગતનું બૈરું કોઈ કદાચ દીકરો જન્મ કરાવવા નહીં આવે મારા મઠમાંથી મેલડીને બહાર આવવું પડ્યું છે અને તારી વાઘરણને દીકરાનો જન્મ હું કરાવું. આ સત્ય ઘટના હજી એની 4થી પેઢી હયાત છે. અત્યારે સારોલ ગામ વિરમ ગામ ને પડકારમાં બડાણા ગામ છે હજુ હાલની તારીખમાં એની 5મી પેઢી છે. 70 વર્ષની ડોશીને દીકરો માતાજી અપાયો હોય અને એ દીકરાનું નામ જીવણીઓ જીવણી વિરમ ગામની માલિપા મુનસર તળાવની પાળે વડલા હેઠ લગ્ન કરાવનારી માતા અત્યારે 5મી પેઢી છે 5મી 6ઠી પેઢી. તારે ખાંડાની ખેલું છે ભાતા છે એ ખાંડાની ધાર છે એની ઉપર રમતા આવડે તો રમી જાણે સતના દીવા ઈ બાળા બતાવતી આવશે. મેઘલા
અમે કાળી વેલ્યુ તો બીજાને પોગી નો એકવી. કોકને ખોટી આંગળી ચિંતા અમારું હૃદય અમને ડંખે. પણ અમારા વાડા સામું કદાચ કોઈક મુશાળો ઘા કરી જાય ને તેથી અમે અમારી દેવને બતાડવી કે વાડી હું નહીં પોગું. અને જેથી હું નહીં પોગું તું પોગ. અને જો મારી માતા ન પોગે ને તો એ માતાને મેં મઢમાં ન રાખ્યું, તિકમ પાવડો લઈ અને ખાડો કરીને દાટી દેવી ને માથા ખાપણ નાખી દેવી. એ દેવીને મેં મરેલી માનવી. મેઘા મારી દેવીને મેં ચીબડું ફાવીને જેવી છે. અને કોઈની મજાલ નથી કે આમાંથી ચીબડું ચોરીને લઈ જાય. એક વખતનો દાડો રવિવાર અને રતા દાદાને માતાજીનું કામ રતન દાદાને તે મેઘાને બોલાવીને કીધું કે મેઘા શું છે બાપા? કે આજ હું મારે રવિવાર છે, માતાનો દાડો છે, મારે અપવાસ છે અને હું કદાચ બપોર પછી વાડે આવવાનો નથી, એટલે આ ચીભડાનું તું ધ્યાન રાખજે. કાંઈ વાંધો નહીં બાપા. અને ચીભડું તું લેતો નહીં, રોજ ચીભડું આપે. રતન બાપા હાજે ઘરે આવે ને ત્યારે છોકરા હારું કહેતા મેઘા ચીભડું હારું જોઈને પાકું ઉતારતો જજે. રોજ આપે. પણ આજ રવિવારે રતન બાપુ હાજર નહીં. હવે ચીભડું આપે કોણ? દી આચમે મેઘા બાપાને ઘરે આવવું. વેલે વેલે ફેર્યા. મનમાં વિચાર કર્યો ચીભડું લેવું કે ન લેવું. પણ મનમાં એક વિચારનો દીવો થયો કે આહા, રત્નો દાદો એમ કહેતો હતો કે ચીભડું જો કોઈ ચોરી લઈ જાય ને તો મારી માતાની વાહે જાય. તો મારો સોલંકીનો કબીલો નાનો છે, મારી સાવંડી તો સતનું દેરું છે અને એ તો અમારા કામ કરે. પણ જો મારી સાવંડી જેવી સાવંડીની પડખે જો આવી કોઈ ભાલાળી ભજાળી દેવ બેઠી હોય ને તો મારી સોલંકીના કબીલાની માલિપા બાપ આમ જો લીલા લહેર થઈ જાય. મારો બાપ મારા સોલંકીના બાપ. દાદાએ વિચાર કર્યો. દાદાએ હરખથી વિચાર કર્યો. લાઈને વસ્તીને નથી પૂછવું, થવી હોય થાય. ચીભડું ઉતાર્યું, લાયા ઘરે. અને ઘરે લાવીને કહેવાય છે કે શરીર લઈ અને દાદો હાલમાં જે ઠેકાણે માતા બેઠી છે ને એ જ જૂનો તડબલો. અને અહીંયા ચીભડાના માથે કહેવાય છે કે ડગલી મૂકવા હારતું જ્યાં શરીર માંડીને તા તો ચીભડાની માલિપા દીવો થાય છે. માતા કડાકો થઈને મેલડી બોલી, એ મારા મેઘલા રવા દે રવા દે રવા દે. ચીભડાની ઉપર ડગલી પાડતો નહીં. કોણ છો કે ઓળખી નહીં? રાત દાડો પાણી વાળસ ને વાડાના પાણીના રેલે 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 માતા મેલડી રમું છું. રત્ના વાઘરીની મેલડી મને ટવકો કરી જોશો કે મને પૂછ્યા વગર કોઈ ચીબડું અડે નહીં. કે મારી રોજ આપે કે રોજ આપે એ વાત બરોબર. આજ પૂછ્યા વગર લીધું. મારો રત્નાનો બોલ છે તો હવે તને ચીભડે આવીશું. કર તારી વસ્તી ભેગી અને બે તારી દેવીની ભેગો દીવો કરીને બેહડું. અને તેથી મેઘો દાદો